નમસ્તે મિત્રો, ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું। મિત્રો, આજના વિડીયોમાં રજૂ કરું છું મત્સ્ય પુરાણોક્ત પ્રયાગ અષ્ટકમનો ગુજરાતી અનુવાદ। શ્રી ગણેશજીને સાદર પ્રણામ। મુનિઓએ કહ્યું, જે સૂર એટલે કે દેવ, નર એટલે કે માનવ અને રાક્ષસો દ્વારા સેવિત છે તેમના વિશે પાપ કરનારા મનુષ્યનું તો શું કહેવું। પૃથ્વી પર પુણ્યશાળી લોકો જે પ્રાપ્ત કરી શકે છે એ બધા જ યજ્ઞોમાં શ્રેષ્ઠ તીર્થરાજ પ્રયાગ ધન્ય છે। વેદ, સ્મૃતિઓ અને પુરાણ જેના પ્રમાણ એટલે કે સાક્ષી કે પુરાવા છે, જ્યાં ગંગા અને યમુના પોતે સાક્ષી કે સાબિતી સ્વરૂપ છે, એવા તીર્થોના રાજા પ્રયાગ ધન્ય છે। જ્યાં યોગ અભ્યાસ, યજ્ઞ, વિશિષ્ટ દિશાઓ, તારા, ચંદ્ર વગેરેના જ્ઞાનની જરૂર નથી એ તીર્થરાજ પ્રયાગ ધન્ય છે। જે ઉદારચિત્ત લાંબા સમય સુધી નિવાસને નથી જોતા, સર્વ મનુષ્યને તેમની મનોકામનાઓ અનુસાર ફળ આપે છે એ તીર્થરાજ પ્રયાગ ધન્ય છે। જ્યાં સ્નાન કરવાવાળાઓના યમરાજ પણ નિયતા એટલે કે કાબૂમાં રાખનાર નથી, પણ ત્યાં નિવાસ કરનારાઓને શુભગતિ પ્રદાન કરે છે, તેનો આશ્રય લેનારાઓને અમૃત પ્રદાન કરે છે, એવા એ તીર્થરાજ પ્રયાગ ધન્ય છે। તીર્થરાજની સ્ત્રીઓ એટલે કે પત્નીઓ રૂપે સાતપુરી પ્રસિદ્ધ છે, જે તીર્થરાજની અતિશય નજીક હોવાથી મુક્તિ આપવામાં સમર્થ છે। જ્યાં બ્રહ્મ પ્રકાશિત હોય છે, જેને કારણે આ કાશી પ્રધાન રાણી, પ્રિય વચનો બોલનારી અને મુક્તિદાત્રી એટલે કે મુક્તિ આપનારી છે। બ્રહ્માંડની મધ્યમાં સુશોભિત એ તીર્થરાજ પ્રયાગ સદા ધન્ય છે। જેના કંઠના ભાગમાં તીર્થોની રેખા, ચરણોના તળિયામાં દાનની રેખા, દક્ષિણ ચરણમાં વ્રતની રેખા છે, એવા એ તીર્થરાજ પ્રયાગ ધન્ય છે। સપ્ત ઋષિ, સિદ્ધ પુરુષ, સત્કર્મોના જ્ઞાતા, યજ્ઞોની આજ્ઞા, યજ્ઞોના સ્ત્રોત હંમેશા સમયે સમયે એ જ ઉદ્ઘોષણા કરે છે કે તીર્થોના રાજા પ્રયાગ ધન્ય છે। જ્યાં ઋષિકન્યા ગંગા અને સૂર્યપુત્રી યમુના સફેદ અને કાળી લહેરોમાં ચમકે છે, જ્યાં વિવિધ લીલાઓનું સાક્ષી એક વટવૃક્ષ આવેલું છે, એવા તીર્થરાજ પ્રયાગ ધન્ય છે। તીર્થરાજ પ્રયાગના મહિમાને કહું છું, જેને ભક્તિપૂર્વક સાંભળવાથી મનોવાંછિત ફળ પ્રાપ્ત થાય છે। તો મિત્રો, જો આપને આવા વિડીયો પસંદ હોય, આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। ધન્યવાદ।